students, good morning. How are you all? I hope you all are fine. So students, today we are going to learn about 3rd grade math. Right? This is our chapter number 5. What is the name of our chapter? Very good. The name of our chapter is time. Yes. So in the last session what we have learned? We have learned about the estimating time, right? Estimating time માટે આપણે લર્ન કર્યું હતું ને કે એસ્ટિમેટિંગ ટાઈમ કોને કહેવાય, શું છે, શું નહીં, બધી વસ્તુ, right? So before starting this lecture, let me introduce myself. My name is Drashti Mehta from Saraswati Group of Education. So students, અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે શું લર્ન કર્યું? What we have learned in this chapter? અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુ લર્ન કરી? બહુ બધી. યસ, પહેલા તો એક સેમની સ્ટોરી જોઈતી તે કે કેટલા વાગે ઉઠે છે, એનું લંચ ટાઈમ શું, એનું બ્રેકફાસ્ટ ટાઈમ શું, એવરીથિંગ વી હેવ seen, right? At what time he is going to the school. બધી વસ્તુ આપણે જોઈતી. And now in this lecture આપણે શું લર્ન કરવાનું છે? Math around us. આપણે શું લર્ન કરશું? Math around us. And એની સાથે સાથે આપણે પહેલા આખા ચેપ્ટરનું રિવિઝન કરશું, રાઈટ? અત્યાર સુધી આપણે રિવિઝન કર્યું જ છે, બટ ધેન ઓલસો ધીસ ચેપ્ટર ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તમારા રિયલ લાઈફ સાથે કનેક્ટ થાય છે, તમને કેવી રીતે ટાઈમ જોવો, કેવી રીતે કોઈને ટાઈમ કેવો, ઓલ ધ થિંગ્સ વી હેવ લર્ન ઇન ધીસ ચેપ્ટર, રાઈટ? તમને ખબર નથી અત્યાર સુધી કે ટાઈમ કેવી રીતે જોવાય. ઇફ ઇન કેસ તમને ટાઈમની ખબર હતી કે ટાઈમ કેવી રીતે જોવાય, તો તમને એ નથી ખબર કે અગર 12:30 થયો હોય, if it is 12:30, then 12:30 ને ઇંગ્લિશમાં શું કહેવાય? કે મેથેમેટિકલ લેંગ્વેજમાં 12:30 ને શું કહેવાય? that you people were not knowing, right? So in this chapter we have come to know about this, right? If it is 12:30 થઈ ગયા તો આપણે શું કહી? 12:30, right? 12:30. 12:30 means what? કે 12 વાગ્યા અને 30 મિનિટ્સ ઉપર થઈ. half past એટલે half જતું રહ્યું છે, past થઈ ગયું છે, half time જતો રહ્યો છે. if for suppose let me tell you it is 11:15, અત્યારે for suppose 11:15 થઈ હોય, then what will be the time according to this language? It is quarter past 11. Quarter past 11. That means quarter means 15 minutes. Quarter means 15 minutes. So 15 minutes has passed to 11 o'clock. એટલે 11 વાગ્યા અને ઉપરની 15 minutes બી pass on થઈ ગઈ, right? So it was it was quarter past 11, right? એટલે 11:15, 11:15. And then if I say that it is 10:45, it is 10:45. So 10:45 means what according to this language? It is quarter to 11. એટલે શું કહેવાય છે? quarter means 15 minutes to 11 એટલે 11 વાગવામાં 15 મિનિટ્સ ની વાર છે. that is quarter to 11. તો આ લેક્ચરમાં આ ચેપ્ટરમાં આપણે શું સ્ટડી કર્યા? telling the time to quarter past. quarter past means what? 15 minutes જતી રહી છે. half past, that means 30 minutes જતી રહી છે. and quarter to, that means 15 minutes હજુ બાકી છે, right? past means જતી રહી છે, quarter means 15 minutes, half past means 30 minutes જતી રહી છે. કેટલી? 30 minutes. and quarter to means 15 minutes ની હજુ વાર છે. then telling the time to 5 minutes. telling the time to 5 minutes એટલે 5 minutes ના ગેપે ટાઈમિંગ્સ આપણે કીધો તો અને ઈ દીદીએ તમને સમજાવ્યું હતું, રાઈટ? then telling the time to 1 minute, આ કેટલી છે? 5 minutes.
quarter means 15 minutes. Quarter means 15 minutes. અહીંયા કેટલી કીધી છે? 5 minutes. Then telling time to the minute એટલે 1 minute ના ટાઈમિંગ્સ તમને કીધા છે. To the minute કીધું છે એટલે the means 1 minute. The telling time to the 1 minute એટલે 1 મિનિટ ના ટાઈમિંગ્સ તમને કીધા છે. Then the calendar. દીદી તમને કેલેન્ડર જોતા બી શીખવાડ્યું હતું કે કેલેન્ડર કેવી રીતે જોવાય. If suppose તમારો બર્થડે 7th મે ના હોય, 7th મે ના તમારો બર્થડે છે, બટ તમારે ઈ જોવું છે કે મે ના કયા ડે માં છે. મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે. તો એ કયા ડે માં છે ઈ તમારે જોવું છે, કયા ડે ના. તો તમે કેવી રીતે જોશો? 7th મે કેલેન્ડર માં જોશો. પહેલા તો 12 મંથ્સ માંથી મે ફાઇન્ડ આઉટ કરશો. મે માં એની અંદર તમે ફાઇન્ડ આઉટ કરશો 7 ક્યાં છે. 7 મળી જાય પછી તમે શું કરશો? એની ઉપર જોશો કે ઓકે ધીસ ઇઝ સેટરડે, સન્ડે, મંડે, નો સન્ડે, મંડે, ટ્યુઝડે, વેડનેસડે, થર્સડે, ફ્રાઈડે એન્ડ સેટરડે. તો મારો મે માં ફોર ઇફ સપોઝ 7th મે ના મારો બર્થડે છે એન્ડ ઇફ સપોઝ 7th મે ઇઝ ઓન મંડે, તો મને ખબર પડી ગઈ કે યસ ધ બર્થડે ઇઝ ઓન મંડે. તો મારે કોઈને પણ કેવું હોય કે ભાઈ મંડે ના મારો બર્થડે છે, તમારે તો સ્કૂલે આવવાનું જ છે. વાય? બીકોઝ ઇટ ઇઝ માય બર્થડે ઓન મંડે. મંડે ના મારો બર્થડે છે એટલે તારે સ્કૂલે આવવાનું છે. ડિસ્ટ્રીબ્યુટ ચોકલેટ્સ અમોંગ્સ યુ ઓલ, રાઈટ? આપણે કેવા એક્સાઇટેડ હતા સ્કૂલે આવતા હતા ત્યારે, આપણે કેટલા બધા એક્સાઇટેડ હતા. યસ વી આર going to school and we are celebrating the birthday in our school, right? આપણે આપણી સ્કૂલમાં આપણો બર્થડે સેલિબ્રેટ કરતા હતા. તો આપણને કેટલી બધી એક્સાઇટમેન્ટ રહેતી હતી કે યસ મારો બર્થડે મંડે ના છે, ટ્યુઝડે ના છે, વેડનેસડે ના છે. યસ. તો એવી જ રીતે કેલેન્ડર આપણને જોતા આવ્યું તો ખબર પડી ને કે કેવી રીતે આપણે આપણી રિયલ લાઈફમાં એને યુઝ કરી શકીએ છીએ. યસ. ધેન આપણને ટાઈમ જોતા આવ્યો તો આપણને ખબર પડી ને કે અત્યારે કેટલા વાગ્યા છે, આપણે કેટલા વાગે રમવા જવું છે, કેટલા વાગે આપણે હોમવર્ક કરવા બેસવું છે, રાઈટ? સો એવરીથિંગ વી કમ ટુ નો બાય ટાઈમ. આપણને ટાઈમ જોતા આવડતું હોય તો આપણને બધી વસ્તુ મેનેજ કરતા બી ફાઇન રીતે આવડી જાય. હવે આપણી સ્કૂલમાં તમને ડેઈલીનું ટાઈમ ટેબલ આપેલું છે. યસ ઓલ ઓફ યુ, તમને ટાઈમ ટેબલ આપ્યું છે કે ડેઈલી તમારે આટલા સબ્જેક્ટ્સના લેક્ચર્સ હશે. ફોર સપોઝ તમારે આપણે જ્યારે ઓનલાઈન સ્કૂલ નથી, જ્યારે આપણે રેગ્યુલર બેઝિસમાં સ્કૂલ હતી, what we people used to do, આપણે ટાઈમ ટેબલ જે સ્કૂલમાંથી તમને આપતા હતા એ બનાવતા હતા ઘરે કે સ્કૂલેથી ફોર સપોઝ આપણે 1 o'clock એ ડિપાર્ચર થઈ જાય, 1:30 માં સ્કૂલે પહોંચીને 2 o'clock સુધીમાં જમીને ફ્રી થઈ જાય છે. then after 2 o'clock to 3 o'clock, 2 to 3, 1 hour we are taking rest. 1 hour શું કરીએ છીએ આપણે? રેસ્ટ લઈએ છીએ. then 3 to 5, 3 o'clock to 5 o'clock we are going for a homework. રેસ્ટ કરીને ફ્રેશ થઈને આપણે હોમવર્ક કરીએ છીએ. then after 5 o'clock to 7 o'clock we are going for a play. આપણે રમવા જઈએ છીએ. we are going for playing, we go for playing. તો આપણે રમવા માટે જઈએ 5 o'clock to 7 o'clock. then after 7 to 8 o'clock ફરી પાછું આપણે 1 hour નું રીડિંગ કરીએ. ડેઈલી ટુ ડેઈલી નું 1 hour નું રીડિંગ કરીએ. યસ, કંઈક સ્ટોરી રીડ કરીએ, આપણી બુકમાંથી કંઈ બી રીડ કરીએ, ઓર એલ્સ આપણે રાઇટિંગ પ્રેક્ટિસ કરીએ. રાઇટિંગ ગંદા હોય તો હેન્ડ રાઇટિંગની પ્રેક્ટિસ કરવી પડે, રાઈટ? તો 8 o'clock સુધી આપણે 7 to 8 આપણે ઈ પ્રેક્ટિસ કરીએ. ધેન આફ્ટર 8 o'clock to 9 o'clock સુધીમાં આપણે જમી ટીવી જોઈને ફ્રી થઈ જાય. યસ, 8 to 9 o'clock or else we can say 8 to 9:30 ચલો કરીએ. તો 9:30 સુધીમાં તમે જમી લ્યો, તમે ફ્રેશ થઈ જાઓ, ટીવી જોઈ લ્યો, બધું થઈ જાય. then after 9:30 to 10 o'clock સુધી તમે તમારા પેરેન્ટ્સ સાથે સારો ટાઈમ સ્પેન્ડ કરો. ડે ટુ ડે તમે જે હોમવર્ક કર્યું છે એ બેગ અરેન્જ કરવી પડે, તમારે બુક્સ તમારે બેગમાં નાખવી પડે,
all the things we are going to do, right? આપણે બધી વસ્તુ કરતા હતા. We were doing, right? બધી આપણે વસ્તુ કરતા હતા. Then after 10:30 or 11 o'clock કે આપણે શું કરીએ? સૂઈ જાય છે, right? 11 o'clock કે આપણે સૂઈ જાય તો ફરી પાછા સવારે વહેલા early in the morning we wake up, right? So this was the timetable, right? હવે આ શું કીધું મેં તમને? એસ્ટિમેટ કર્યો, ટાઈમને એસ્ટિમેટ કર્યો કે અંદાજે તમને 2 hours હોમવર્કમાં લાગે તો 3 to 5 in homework, 2 hours for playing. Exact 2 hours? No. ક્યારેક એનાથી ઓછું થાય, ક્યારેક એનાથી વધારે થઈ જાય, right? Then તો એસ્ટિમેટિંગ ટાઈમ આપણે જોયું અને કેલેન્ડર જોતા શીખ્યા આપણે. આ બે વસ્તુ તો આપણે જોઈ લીધી. હવે મેથ અરાઉન્ડર્સ માં આ વખતે આપણે શું કરવાનું છે? આ વખતે હમણાં તમને હું બતાવું છું. આપણી ટેક્સ્ટ બુક માં પેજ નંબર 147 ઉપર, પેજ નંબર 147 ઉપર તમને મેથ અરાઉન્ડ અસ આપેલું છે, રાઈટ? મેથ અરાઉન્ડ અસ. તો આમાં બે ક્વેશ્ચન્સ આપેલા છે that we are going to solve, right? So now coming up to the math around us, page number 147. So students, here you can see that make a timetable for your class. See the example given below. That means, as I have told you in the video, right, that you have to make a timetable and then you have to write it over here, right? So here it is mentioned that the first period on Monday, that means this first period 8 to 8:45 on Monday, what you have to write over here? The name of the subject. You have to write the subject over here. For suppose math, ENV or science, essays, English, etc. subjects. Whether you have 5 subjects, whether you have 6 subjects, or if you have the 2 subjects in a day. That means તમારે એક જ સબ્જેક્ટ 2 times હોય, એક દિવસમાં એક સબ્જેક્ટ 2 times હોય તો તમારે 2 lectures લખવાના, right? So what you have to do? You have to write the timetable over here. See, first period from 8 to 8:45. That means 45 minutes no timing છે એક period માં. Then second period 8:45 to 9:30. 8:45 to 9:30 છે. Then break છે. કેટલો break છે? 9:30 to 9:40. That means 9:30 to 9:40 10 minutes નો break છે અહીંયા, right? Then 9:40 to 10:40 10:25. 9:40 to 10:25 નો third lecture છે. Then fourth period 10:25 to 11:10. That means 10:25 to 11:10 સુધીનો fourth lecture. Then fifth lecture 11:10 to 11:55. Then lunch break આપ્યો છે. કેટલા ટાઈમનો lunch break આપ્યો છે? 40 minutes નો, right? 11:55 to 12:45. 11:55 means what? 12 o'clock માં 5 minutes ની વાર છે. And 12:45, that means 12:45 means 1 o'clock માં 15 minutes ની વાર છે. That means quarter to 1. Yes, quarter to 1. So 11:55 to 12:45 ની વચ્ચે lunch break આપ્યો છે. Yes, and 12:45 to 1:25 શું છે? 1:25 કયો lecture છે? 12:45 to 1:25 6th lecture. That means 6th period. And over here 1:25 to 2:15. 1:25 to 2:15 7th period, right? So આ ક્યારનો ટાઈમ ટેબલ છે? રેગ્યુલર સ્કૂલ ડેઝ નો ટાઈમ ટેબલ છે, રાઈટ? Then you will get the departure at 2:20. 2:20 ના તમારું શું થઈ જાય? ડિપાર્ચર થઈ જાય, રાઈટ? So
અહીંયા તમે જુઓ, તમને અહીંયા ડેઝ આપેલા છે, મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે એન્ડ ફ્રાઈડે. સો you will be thinking about Saturday and Sunday, right? So Saturday and Sunday na holiday. Okay, Saturday and Sunday will be the holiday. So over here it is first period of 8 to 8:45, second 8:45 to 9:30, then 10 minutes break, then 9:40 to 10:25, third lecture, 10:25 to 11:10, fourth lecture, then fifth lecture 11:10 to 11:55, then lunch break of 40 minutes, then 12:45 to 1:25, sixth lecture, and 1:25 to 2:15, seventh lecture, right? So તમારે શું કરવાનું છે, અહીંયા બધા લેક્ચર્સ લખવાના છે, અહીંયા સબ્જેક્ટના નેમ લખવાના છે કે કયા લેક્ચર ક્યારે આવશે, રાઈટ? યુ કેન સેટ ઇટ બાય યોર ઓન. તમે તમારું ટાઈમ ટેબલ તમારી મેળે બી બનાવી શકો કે કયા ડેના તમારે કયો લેક્ચર અટેન્ડ કરવો છે. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, રાઈટ? આ તમારા ખાલી ઇન્ફોર્મેશન માટે છે. અત્યારે તો ઓનલાઈન ડેઈલી તમને 2 to 3 વિડીયોઝ આવે છે, યસ ઓલ ઓફ યુ. બટ આ તો તમારું ઓફલાઈન સ્કૂલિંગ ટાઈમ ટેબલ છે. તમે જ્યારે સ્કૂલે આવતા હતા ત્યારે તમારે 5 લેક્ચર્સ હતા, યસ, 5 to 6 લેક્ચર્સ હતા ત્યારે તમારે, રાઈટ? તો એ 6 લેક્ચર્સ હોય તો ત્યારે 6 લેક્ચર્સ અહીંયા 2:15 સુધી છે. દેટ મીન્સ યુ હેવ 7 લેક્ચર્સ. એકચ્યુઅલમાં તમને 7 લેક્ચર્સ નથી, સો ડોન્ટ હેઝિટેટ. તમે ગભરાતા નહીં, 7 લેક્ચર્સ ઓલરેડી છે નહીં. બટ ધ થિંગ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ જસ્ટ રાઇટ ધી ટાઈમ ટેબલ. ધીસ ઇઝ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન, રાઈટ? Then we are coming up to the question number 2. Filling the blanks given below, take a calendar and mark the important dates in your family. એટલે અહીંયા શું કરવાનું છે? ફિલિંગ ધી બ્લેન્ક્સ કરવાની છે. બ્લેન્ક્સ શું ફિલ કરવાની છે? પહેલા એક કેલેન્ડર લેવાનું છે અને ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જે છે એને માર્ક કરવાની છે. ફોર સપોઝ તમારા ડેડીનો બર્થડે છે. આપણા ફેમિલીમાં કોણ કોણ રહેતું હોય? મમ્મા, ડેડી, ગ્રાન્ડમધર, ગ્રાન્ડફાધર, બ્રધર એન્ડ સિસ્ટર, રાઈટ? તો આટલા બધા આપણા ફેમિલીમાં રહેતા હોય તો કંઈક ને કંઈક તો વસ્તુ આવતી જ હોય. મમ્મા ડેડીની એનિવર્સરી, દાદા દાદીનો બર્થડે આવતો હોય, ધેન મમ્માનો બર્થડે, ડેડીનો બર્થડે, યંગર બ્રધર સિસ્ટર હોય તો એનો બર્થડે, ધેન તમારાથી મોટા હોય તો એમના બર્થડેઝ આવતા હોય. તો આપણે શું કરવાનું છે? નેમ ઓફ ધી ઇવેન્ટ, એટલે એક કેલેન્ડર લેવાનું છે પહેલા. પછી એ કેલેન્ડરમાં ફોર સપોઝ કેમ કેલેન્ડરમાં દિવાળી હોય તો ફટાકડા ને એવું બધું ડ્રો કરેલું હોય ત્યારે ખબર પડે છે કે ઓકે ધીસ ઇઝ ધ ડે ઓફ દિવાળી, રાઈટ? તો એવી રીતે આ જે કોલમ છે નેમ ઓફ ધી ઇવેન્ટ, અહીંયા શું લખવાનું છે? ફર્સ્ટ ઓફ ઓલ ફોર સપોઝ તમારા ડેડીનો બર્થડે છે તો આપણે શું લખશું? ડેડીઝ બર્થડે. ધેન આફ્ટર ડેટ ડિસેમ્બર. ફોર સપોઝ ડેડીનો બર્થડે 15th ડિસેમ્બરના હોય તો અહીંયા શું લખશું? 15th ડિસેમ્બર. ધેન ઇમ્પોર્ટન્ટ છે કે વેરી ઇમ્પોર્ટન્ટ છે? ઇફ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન માર્ક 1 સ્ટાર. ઇફ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધેન માર્ક 2 સ્ટાર્સ. ધેન ફોર સપોઝ કોઈના મેરેજ હોય, ફોર સપોઝ તમારા કઝિન સિસ્ટરના મેરેજ છે એ તો આપણે અહીંયા શું લખશું? કઝિન સિસ્ટર્સ વેડિંગ. કઝિન સિસ્ટર્સ વેડિંગ. ધેન અહીંયા શું લખશું? ડેટ લખશું. ફોર સપોઝ 10th ડિસેમ્બરના છે તો 10 ડિસેમ્બર અહીંયા લખશું. એન્ડ ધેન ઇફ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો આપણે અહીંયા લખશું ઇમ્પોર્ટન્ટ. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ then આપણે શું કરશું? અહીંયા 2 સ્ટાર્સ કરશું, રાઈટ? સો વેરી ઇમ્પોર્ટન્ટ 2 સ્ટાર્સ. એવી રીતે આપણે કેલેન્ડરમાં બી માર્ક કરવાનું છે. કેલેન્ડરમાં કેવી રીતે માર્ક કરશું? ફોર સપોઝ ધીસ ઇઝ આર કેલેન્ડર, રાઈટ? ફોર સપોઝ આ આપણું કેલેન્ડર છે એન્ડ આ ડિસેમ્બર ચાલે છે અત્યારે, રાઈટ? તો ડિસેમ્બરમાં ફોર સપોઝ મેં હમણાં તમને કીધું 10th ડિસેમ્બર, રાઈટ? તો આપણા ઘરના કેલેન્ડરમાં તો થોડીક સ્પેસ આપેલી હોય
એક પેજમાં આખું એક કેલેન્ડર આપેલું હોય તો ત્યાં આપણને પ્લેસ તો મળી જ જવાની છે. તો આપણે શું કરશું, અહીંયા 10th ના કઝિન સિસ્ટરના વેડિંગ છે, કઝિન સિસ્ટરના મેરેજ છે. તો આપણે શું કરશું, 10 ને અહીંયા એની બાજુમાં 2 સ્ટાર્સ કરી દેશું. શું કરશું, 2 સ્ટાર્સ અને લખી નાખશું કઝિન્સ વેડિંગ, કઝિન્સ વેડિંગ. રાઈટ. તો એવી રીતે આપણે અહીંયા જે તમને આ જે ટેબલ આપેલું છે એ ટેબલમાં બધું લખવાનું છે એન્ડ ધેન એની ઉપર તમારે તમારા કેલેન્ડરમાં બી આ ઇવેન્ટ જે છે એ માર્ક કરીને રાખી દેવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ? ઓકે, સો સ્ટુડન્ટ્સ, ડીડ યુ ગોટ ઇટ? તમને હવે ખબર પડી ગઈ કે આમાં શું કરવાનું હતું? ટાઈમ ટેબલ બનાવવાનું હતું, ધેન ટાઈમ ટેબલ બનાવીને એની નીચે કેલેન્ડરનો યુઝ કરવાનો હતો. યસ, તો આ બધી વસ્તુ આપણે મેથ અરાઉન્ડર્સ માં જોઈ. સો સ્ટુડન્ટ્સ, નાઉ હવે આમાં તમારે કંઈ પણ લખવું હોય ધેન યુ કેન રાઇટ. તમારી ટેક્સ્ટબુક ની અંદર જ લખવું હોય તો બી તમે લખી શકશો એન્ડ તમારે આનો અલગથી ચાર્ટ બનાવવો હોય ધેન ઓલસો યુ કેન. So students, till now if you have any of the doubt in this video, then you can watch this video again so that you will be cleared by your doubts. Okay students, so I hope that you have enjoyed this video well, and till then, goodbye, take good care of yourself, bye.